મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના લો ફેકલ્ટી ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। 150 યુનિટ બ્લડ ભેગું થાય તેવો વિદ્યાર્થીઓનો શુભ આશય છે। વિદ્યાર્થીઓની સાથે સાથે હિન્દુ બ્લડ બેંકના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ સાથે જ વિકાસભાઈ દુબે અને ડીન ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ મૈત્રી ફાઉન્ડેશન દ્વારા લો ફેકલ્ટી ખાતે વિકાસભાઈ દુબે, પાર્થભાઈ પંડ્યા અને એમની સમગ્ર ટીમ દ્વારા જે સરસ મજાનો બ્લડ ડોનેશનનો આજે કેમ્પ કરવામાં આવ્યો છે, એના માટે સર્વને બધાઈ આપું છું। ખૂબ સારી કામગીરી, સમાજને માટે જરૂરિયાત। આપણે સૌથી મોટું દાન એટલે રક્તદાન। રક્તદાન એ દરેકને જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક એવી મુસીબતમાંથી ઉગારવાનો વિષય, અને આ વિષયમાં હંમેશા યુવા પેઢી અગ્રેસર રહી અને દર વર્ષે આ રક્તદાનનું જે લો ફેકલ્ટી ખાતે આયોજન કરવામાં આવે છે, એના માટે પાર્થભાઈ, ધવલભાઈ અને એમની સમગ્ર ટીમ અને ખાસ કરીને વિકાસભાઈ દુબે જે માર્ગદર્શક તરીકે એમની જોડે હંમેશા રહીને કામ કરે છે, એ બધા જ લોકોને આજના દિવસે મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને સાથે સાથે હિન્દુ બ્લડ બેંક, જે બ્લડ બેંક વર્ષોથી વડોદરા ખાતે સૌથી મોટું બ્લડને સંગ્રહ કરવાનું અને બ્લડ લોકો લગી પહોંચતું થાય એના માટેનું કામ કરે છે। હિન્દુ બ્લડ બેંકને બી આજના દિવસે ખરેખર એક સારી કામગીરી માટે હું આભાર વ્યક્ત કરું છું વડોદરાવાસીઓ તરફથી। અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે અમે જ્યાં જરૂર પડે ત્યાં આવા કાર્યક્રમોમાં અમે ઉપસ્થિત રહી અને આ કાર્ય એ દેશ માટે અને દુનિયા માટે બહુ મહત્ત્વનું કાર્ય છે, કારણ કે આ સૌથી મોટું દાન છે, એ રક્તદાન છે, અને રક્તદાન માટે હંમેશા દરેકે આગળ આવી અને જોડે જોડાવવું જોઈએ, એવી મારો આજના દિવસે આપ સર્વને અપીલ છે। આજરોજ મૈત્રી ફાઉન્ડેશન દ્વારા લો ફેકલ્ટી સાથે કોલોબરેશનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। એક યુવાધન ને યુવા પેઢી જ છે જે સમાજને રક્તદાન કરી અને એક અનેરા રૂપે મદદરૂપ થઈ શકે છે, કે જેનાથી સમાજની રક્તની જરૂરિયાત પૂરી થાય। થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિ હોય કે કોઈ પણ આરોગ્યમાં જેમને તકલીફમાં પડતી હોય ને બ્લડની જરૂરિયાત પડતી હોય, એમની જરૂરિયાત સંતોષાઈ છે, તો અમારું હંમેશા માટે યુવાનોને રક્તદાન કરી અને સમાજને મદદરૂપ થવાનું દર વર્ષે તેના માટે અમે રક્તદાન કરતા રહીએ છીએ। અને આજે મૈત્રી ફાઉન્ડેશન વડે રક્તદાન કેમ્પનું લો ફેકલ્ટી ખાતે આયોજન કરવામાં આવેલું છે, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ એવા નિશિતભાઈ દેસાઈ તેમજ અમારા માર્ગદર્શક એવા વિકાસભાઈ અને અમારી સમગ્ર લો ફેકલ્ટીની ટીમ અહીંયા અત્રે ઉપસ્થિત છે ને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। એટલી બોટલનું રક્તદાન કરીએ છીએ, અને આ વર્ષે પણ અમારો 150 થી 200 બોટલ જેટલો ટાર્ગેટ છે, જે અમે આરામથી ફૂલફિલ કરીશું।